જિલ્લાના સાપુતારા ઘાટમાં વહેલી સવારે 35 ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા 5 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા। 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં, જ્યારે 24 મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા। સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસમાં 50 લોકો સવાર હતા। અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું। સાપુતારા પાસે 35 ફૂટ ઊંડી ખીણમાં 50 મુસાફરો સાથેની બસ ખાબકતા 5ના મોત નીપજ્યા હતા, જ્યારે 45 ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 21ને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે 25ને વધુ ઈજા હોવાથી સુરત ખસેડવાની ફરજ પડી હતી। સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા। ઘટનાના પગલે સુરત કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ નંબર UP9280 0364 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ ગંભીર અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યા હતા। બસમાં 50 લોકો સવાર હતા। આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાસી છે। અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું। આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે। આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે।